એટલે આ 6 પોલીસવાળા એ ગામની અંદર જેટલા નાના ઢાબા હતા ત્યાં પહોંચે છે, ત્યાં જમે છે, પણ ત્યાં આગળ પણ પંકજ કે આશુ આવતા નથી। જ્યારે પોલીસવાળા યુક્તિપૂર્વક ઢાબાવાળાને પૂછે છે કે અમારે ટિફિન સર્વિસ શરૂ કરવી હોય તો તમે અમારી ત્યાં ટિફિન આપવા આવશો? ઢાબાવાળો તૈયાર થઈ જાય છે। ત્યારે આ પોલીસવાળા એક નવી યુક્તિ ચાલે છે અને કહે છે અમારો એક મિત્ર છે, આ જ ગામમાં રહે છે, આશુને ત્યાં પણ તમે ટિફિન આપો છો? ઢાબાવાળો હા પાડે છે। બસ આ કડી બહુ મહત્ત્વની હતી। આશુનું સરનામું ઢાબાવાળા પાસેથી મળે છે। ક્રાઇમ બ્રાન્ચના 6 બહાદુર પોલીસ કર્મચારી એ વિસ્તારમાં જાય છે, ગલી ખૂંચીવાળો રસ્તો છે અને એક ચોક્કસ ઘર સુધી પહોંચે છે। ઘરની આસપાસ આ 6 પોલીસવાળા ગોઠવાઈ જાય છે, કારણ કે પાછળના રસ્તે આશુ અને પંકજ ભાગી શકે એવો ડર હતો। કોન્સ્ટેબલ નિકુંજ નજર ફેરવી રહ્યો હતો કે મકાનમાં કેવી રીતના દાખલ થવું, ત્યારે ઉપરના માળે આવેલી મકાનની બારીમાં તેની નજર પડે છે અને ત્યાં પંકજ ઊભો હતો। કોન્સ્ટેબલ નિકુંજ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર દોટ મૂકે છે અને રૂમમાં દાખલ થઈ પંકજ અને આશુને દબોચે છે। ત્યારે જ બીજા 5 કોન્સ્ટેબલો આવી જાય છે, તેને ઝડપી લે છે। આમ રામોલમાં આતંક મચાવનારો પંકજ અને તેનો સાથી આશુ ઝડપાઈ ગયો। હજી વિનોદ દડ્ડા પોલીસને મળ્યો નથી। અત્યાર સુધી 25 કરતાં વધુ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની નજરમાં અને રડારમાં સંગ્રામસિંહ પણ હતો, પણ મુશ્કેલી એવી હતી કે રામોલમાં જે ઘટના ઘટી એમાં સંગ્રામસિંહ જગ્યા ઉપર હાજર નહોતો, માટે તેને આરોપી બનાવી શકાયો નહીં।